ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? મજામાં હશો ગાઈસ. આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બેંગ્લોરની અંદર. હા ગાઈસ, અને બેંગ્લોર એક્સપ્લોર કરવા માટે જાઉં છું ફર્સ્ટ ટાઈમ ઇન બેંગ્લોર. હા ગાઈસ, બરોબર સાંભળ્યું છે. હું અને યાજ્ઞિકભાઈ બંને જાય છે બેંગ્લોર એક્સપ્લોર કરવા માટે. તો ચાલો ગાઈસ, મારી સાથે ફરવા માટે. હા ગાઈસ, તો અહીંયા સુધી તમે વિડીયોમાં આવીને ક્લિક કરી દીધું છે. આ વિડીયોમાં તમે ક્લિક કરી દીધું છે, સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ ગાઈસ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મારી સાથે આવી રહ્યો છે યાજ્ઞિક. હા ગાઈસ, બરોબર સાંભળ્યું છે. હું અને યાજ્ઞિક. આ જગ્યા છે ને ગાઈસ, નેક્સ્ટ લેવલની જગ્યા છે. અત્યારે હું જે એપાર્ટમેન્ટમાં છું ભાઈ, નેક્સ્ટ લેવલવાળી જગ્યા છે. બહુ મજા આવે એવું છે. 2 મહિનાથી અહીંયા તડકો નથી પડ્યો ગાઈસ. તો ચાલો ગાઈસ, વાવ. આ ભાઈ છે યાજ્ઞિકભાઈ, અને એમની સાથે જવાનું છે આપણે બેંગ્લોર એક્સપ્લોર કરવા. કેમ છો યાજ્ઞિકભાઈ? બસ બધું મજામાં. મસ્ત મજાની જગ્યા ઉપર આવી ગયા છે. ઇસ્કોન મગડી મેઇન રોડ. ગાઈસ ચેક કરો, મસ્ત મજાનું મંદિર છે ગાઈસ. વાવ. અહીંયા આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. આપણે દાદાના દર્શન કરીએ. सुबह सुबह करेंगे तो अच्छा रहेगा, डिस्टर्ब भी नहीं रहेगा बहुत सारी, तो कोई भी काम नहीं करेंगे तो कोई वो काम ही नहीं कर सकते हैं. तो हम लोग उसमें જો મામા ખીજાશે, જો મોટા ભાઈ ખીજાશે તો પહેરી રાખો. જો ખીજાણા, જો ઘી લઈ જાજો, ખરીદી ગઈ. હા, ને પૂજારીને આપજો. હા, એ મહાદેવ ઉપર આમ ચડાવશે અને એવી રીતના તમને પાછું ભરીને આપશે ને તો એ માખણ હશે. શું વાત કરો? તમારી નજર સામે અચ્છા, ખાલી ભાવ મહાદેવને આમ લગાડીને ચોપડીને આપી દેશે તો એ ઘીનું માખણ થઈ માગણ થઈ જશે. હા, ઓ બાપરે, શું સાંભળો. પછી થોડુંક અંદરમાં છે, એટલે નેક્સ્ટ ટાઈમ તમે આવો ત્યારે મારે આવવું પડશે. એ ગામડું છે, અચ્છા મેન હાઈવે ઉપર જ છે, પણ અંદર 15 કિલોમીટર અંદર જવાનું છે. અચ્છા. ભાઈ સાહેબ, શું મજા આવી છે ગાઈસ. કેવું લાગ્યું તમને મંદિર ગાઈસ? કેવું લાગ્યું? નેક્સ્ટ લેવલ ગાઈસ. અંદર જે દિલને સુકૂન મળ્યું છે, આ બાપા, ક્લિયરિટી જો ગાઈસ. અંદર નીટ એન્ડ ક્લીન કેટલું હતું ગાઈસ. બલરામ, કૃષ્ણ, પછી ચૈતન્ય પ્રભુ. ઓ ભાઈ સાહેબ, બહુ મજા આવી ગાઈસ, બહુ મજા આવી. તમને આ દર્શન કરીને કેટલી મજા આવી કમેન્ટમાં જણાવો ગાઈસ. બેંગ્લોરની અંદર આ ટેમ્પલ આવેલું છે, જેનું નામ છે ઇસ્કોન ટેમ્પલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
તો એ શું કરે છે? એ ગદી ગદી નહીં કરો મોરિયન. હા ચલાવો. મિત્રો ફાઇનલી 3:30 વાગે આપણે નીકળી ગયા છીએ બેંગ્લોર સાધુભાઈના ઘરેથી ભાવનગર જવા માટે. હા ગાઈસ, પહેલાં આપણે જવાનું છે પુના, પુનાથી જવાનું છે મુંબઈ, મુંબઈથી જવાનું છે આપણે સુરત, સુરતથી જશું આપણે સીધા નેસડા. હા ગાઈસ, 3:30 વાગી ગયા છે. આજનું વેધર કંઈક આવું છે ગાઈસ. વાહ મિત્રો, અહીંયા જેલું બોર્ડ દેખાય છે ને તમને, આવડું આ બોર્ડ, ત્યાં આપણે રાઈટ લેવાની છે અને ત્યાંથી આપણે ઠુમકુર હાઈવે પકડવાનો છે પુણે જવા માટે. હા ગાઈસ, તો અહીંયાથી આપણે રાઈટ લેશું અને ઠુમકુર હાઈવેથી બેંગ્લોર જશું. ઠુમકુર હાઈવેથી પૂના જશું, બેંગ્લોરથી પૂના. મિત્રો આ છે ઠુમકુર હાઈવેનો ટોલ પ્લાઝા. આપણી ગાડી 271 કિલોમીટર ચાલી ગઈ છે. હવે આપણે અહીંયાથી જવાનું છે પૂના. ચાલો ગાઈઝ, રોડ ટ્રીપની અંદર કન્ટિન્યુ થઈ જાઓ. મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે બેંગ્લોરથી બપોરના 3 વાગે. ઠુમકુર ટોલ પ્લાઝા ઉપર આપણે ટોલ પે કરી દીધો છે. હવે આપણે જઈએ છીએ બેંગ્લોર સાઈડ, સોરી ગાઈઝ પુણે સાઈડ. અને પુણેથી આપણે જઈશું મુંબઈ ને મુંબઈથી જઈશું આપણે સુરત. આ આપણું આજનું રોડ ટ્રીપનું પ્લાનિંગ છે. જોઈએ આજે કેટલું ડિસ્ટન્સ કવર થાય છે. આ છે આપણો ઠુમકુર હાઈવે, એક્સપ્રેસ હાઈવે છે ગાઈઝ. તો ચલો ગાઈઝ, કન્ટિન્યુ. મિત્રો રોડની કન્ડિશન તમે જુઓ, એક પણ પાંદડું આ રોડ ઉપર પડ્યું નથી. કેટલો નીટ એન્ડ ક્લીન રોડ છે ગાઈઝ. વાવ, વોટ એ વ્યૂ. ઓરિયનભાઈ, પૂનમ, વિરાંશ, સોરાજ. ચલો ગાઈઝ, કન્ટિન્યુ. ચેક કરો ગાઈઝ, ચેક કરો ટોલ પ્લાઝા. ચાલો ગાઈઝ, લીલી ઝંડી મળી ગઈ છે. હવે આપણે જઈએ પૂના. હજી આપણે બેંગ્લોરની અંદર જ ગાડી ચલાવી રહ્યા છીએ. આ છે ઠુમકુર સિટી. મસ્ત મજાનું મંદિર આવી ગયું છે ગાઈઝ. ચેક કરો એનું સ્ટ્રક્ચર, ચેક કરો. વાહ, વોટ એ વ્યૂ. મસ્ત મંદિર છે મિત્રો. હનુમાન દાદાનું મંદિર હતું, મારુતિ સઈ ધમ કરીને કંઈક નામ હતું. મસ્ત મજાનું મંદિર હતું. મિત્રો મસ્ત મજાના સીએનજી ફ્યુલ સ્ટેશન આવી ગયા છીએ. બેંગ્લોરની અંદર છે. જે ઘરેથી આપણે નીકળે ત્યાંથી 10-12 કિલોમીટર કે 15 કિલોમીટર હશે. અહીંયાથી આપણે સીએનજી ફિલ કરાવીને નોન સ્ટોપ જવાનું છે પૂના. બ્લોગમાં બને રહેજો, મજા આવશે. જો છે સીએનજી પંપ, મસ્ત જગ્યા છે. રિલાયન્સનું છે, જીઓ બીપી. મેં પહેલી વાર અહીંયા સીએનજી ભરાવું છું. આ પંપ ઉપર એલપીજી અવેલેબલ છે, ઓટો એલપીજી. જો ચેક કરો ગાઈઝ. 3:42 થઈ છે ગાઈઝ. અને અમે નીકળી ગયા છીએ બેંગ્લોરથી અત્યારે પુણે જવા માટે. સીએનજી ફિલ કરાવી લીધું છે. નોન સ્ટોપ જેટલી ગાડી ચાલે એટલી ચલાવશું. હા તો ચાલો ગાઈઝ, કન્ટિન્યુ. ચાલુ થઈ ગયો છે. વાહ ભાઈ વાહ. આપણે ચાલી ગયા છીએ અત્યારે 20 થી 25 કિલોમીટર અને પુણે સાઈડ જઈએ છીએ ને વરસાદ આવ્યો છે જોરદાર. વ્યૂ ચેક કરો ગાઈસ, વ્યૂ ચેક કરો. ઓ ભાઈ સાહેબ, તિરુપતિ બાલાજીથી આપણે આવી ગયા છીએ 305 કિલોમીટર આગળ. અને બેંગ્લોરથી પુણે જઈએ ત્યારે બહુ એટલે બહુ બધું ટ્રાફિક મળે છે ગાઈસ. એકદમ મસ્ત એક્સપ્રેસ હાઈવે છે પણ ટ્રાફિક એટલું છે, ગાડી પૂરેપૂરી મોસમ પકડી રહી નથી. તો જોઈએ કેટલું ડિસ્ટન્સ કવર થાય છે. ડાયવર્ઝન પણ એટલા જ છે ગાઈસ, બહુ બધા ડાયવર્ઝન છે આમાં. ઓ ભાઈ સાહેબ, બેંગ્લોરથી 40-50 કિલોમીટર આવીને ગાઈસ જો વ્યૂ કેટલો મસ્ત જોવા મળે છે ગાઈસ. ઓ માય ગોડ. મિત્રો વ્યૂ ચેક કરો, વ્યૂ ચેક કરો. ઓ ભાઈ સાહેબ, વોટ એ વ્યૂ.
મસ્ત મજાનો વ્યૂ આવ્યો ગાઈસ. બેંગ્લોરથી નીકળીને 50 થી 55 કિલોમીટર આગળ આવ્યા તો મસ્ત માઉન્ટેન આવ્યો છે ગાઈસ. ચેક કરે. दिल क्या करे जब किसी से किसी को क्या બ્રો આ ટોલ ટેક્સ છે હિરેલે ટીપ ટૂર. ટીપ ટૂર થોડી ગાડી બધી નથી થાન ટીપ ટૂરનો મતલબ શું હશે ગાઈસ? કમેન્ટ કરજો. ગાઈસ માઉન્ટેન બેંગ્લોર થી હિરેહલ્લે સાઈડ. આ છે હિરેહલ્લે સિટી. ગામડાનું નામ હશે કે સિટી નામ હશે? કર્ણાટકાના ટોલ ટેક્સ કંઈક આવા છે ગાઈસ. ચેક કરો. કર્ણાટકા મિત્રો પુણે છે 780 કિલોમીટર, શિવમોગા 223 કિલોમીટર, તુમકુર 7 કિલોમીટર ગાઈસ. તુમકુર આવી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટુમકુર. ટુમકુર છે ટુમકુર અને ઉપર ફ્લાયઓવર બની રહ્યો છે એટલે મિત્રો આ જોઈ રહ્યા છો ઈ છે તુમકુર. ઓલું તો કંઈક અલગ ગામડું હશે. આ જો આ લખ્યું છે તુમકુર. हो जाए जाने का तो किसी को મિત્રો વ્યૂ ચેક કરો. વ્યૂ ઓ ભાઈ સાહેબ વોટ એ વ્યૂ. किसी से प्यार हो जाए ગાઈસ શું વ્યૂ આવ્યો છે ગાઈસ. કેટલો મસ્ત વ્યૂ છે. આ બધી ગાડીઓ વચ્ચે આવે છે. હું તમને વ્યૂ બતાવી ગાઈસ. ચેક કરો ગાઈસ ચેક કરો. ઓ ભાઈ સાહેબ શું નજારો આવ્યો છે ગાઈસ. બેંગ્લોરથી આપણે 100 કિલોમીટર આવી ગયા છે આગળ ગાઈસ. 100 કિલોમીટર. બેંગ્લોરથી 100 કિલોમીટર આગળ આવીને આપણે મસ્ત મજાનો નજારો જોવા મળ્યો છે. વાહ મિત્રો જીવનાહલ્લી ટોલ ટેક્સ ઉપર આવી ગયા છે. નો મિત્રો આ છે જીવનાહલ્લી ટોલ પ્લાઝા. ચાલો ગાઈસ. ઓ ભાઈ સાહેબ વોટ એ વ્યૂ. 140 કિલોમીટર ગાઈસ. બેંગ્લોરથી 140 કિલોમીટર આગળ આવી ગયો. વ્યૂ જો ગાઈસ. ઓ ભાઈ સાહેબ વાવ. વોટ એ વ્યૂ ગાઈસ. ચેક કરે. વાવ चांद जब आए प्यार बरसाए हमको तरसाए મિત્રો 150-60 કિલોમીટર આગળ આવીને આપણે આવી ગયા છે ગુલ્લુલુ. હા એવું નામ છે ગુઈલાલુ. ગુઈલુલ ટોલ પ્લાઝા છે. ગુઈલુલ જોર લખ્યું અમે. ગુઈલાલુ टोल प्लाजा गाइस. चेक करे गाइस चेक करे. कौन सा टोल प्लाजा का नाम क्या है? टोल प्लाजा का नाम क्या है? गुईलालू. चलो काट लो. गुईलालू टोल प्लाजा आ चुके हैं गाइस. गुईलालू टोल प्लाजा.